હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો આજે હું લઈને આવી છું દૂધપાક. શ્રાદ્ધમાં દૂધપાક બધાના ઘરે બનતા હોય છે અને દૂધપાક બધાને જ ભાવતા હોય છે. તો તેની ઇઝી અને સરળ રીત હું લઈને આવી છું. તો આપણે બનાવવાનું શરૂ કરીશું. આપણે અહીંયા એક તપેલી લઈશું મોટી, અને તેમાં મેં અહીંયા 3 લીટર દૂધ કાઢેલું છે. ત્યારબાદ આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું. એક બાજુ અહીંયા એક મુઠ્ઠી ચોખા લીધેલા છે, તેમાં પાણી એડ કરીને આ રીતના બરાબર મસળીને તેનું પાણીને આપણે કાઢી લઈશું. અને બીજું પાણી એડ કરીશું અને તેને પલળવા મૂકી દઈશું. ત્યારબાદ બીજો એક બાઉલ લઈશું અને તેમાં આપણે 25થી 30 બદામ લઈશું અને તેને એકદમ ગરમ પાણીમાં પલળવા દઈશું અને અડધો કલાક આપણે તેને પલાળી દઈશું. તો આપણું દૂધ અહીંયા એક બાજુ ગરમ થવા લાગ્યું છે, તો તેમાંથી આપણે 1 ચમચો દૂધ અલગ કાઢીશું અને અહીંયા આપણે 2 ચપટી કેસર લીધેલી છે, તો તેમાં દૂધ ઉમેરીને તેને પલળવા દઈશું. કિનારીએ જે દૂધ જામી ગયું છે તેને આપણે આ રીતના ઘસીને લેતા રહીશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે એક બાજુ જાયફળ પણ છીણી લઈએ. તો છીણીની મદદથી આપણે આ રીતના અડધું જાયફળ લઈ લઈશું. ત્યારબાદ જે ચોખા આપણે પલાળેલા છે તે ચોખાને દૂધમાં એડ કરી દઈએ અને દૂધને આપણે ઉકાળવાનું છે જ્યાં સુધી ચોખા એકદમ ચડી ના જાય ત્યાં સુધી. તેને કન્ટિન્યુઅસ આપણે હલાવતા જ રહીશું, જેથી કરીને નીચે આપણું જે દૂધ છે તે ચોંટી ના જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દૂધમાં જ આ રીતની જે તોર થાય તેને પણ આપણે હલાવીને લેતા જ રહીશું. તો તમને હું ચોખા પણ બતાવી દઉં. તો આ રીતનો ચોખો જે છે તે ચડી જશે. ત્યારબાદ આપણે અહીંયા અડધો બાઉલ શુગર એડ કરીશું, જે તમારી ટેસ્ટ પ્રમાણે લેવાની છે. જાયફળ પાવડર એડ કરીશું. જે કેસર આપણે દૂધમાં પલાળેલું છે તેને એડ કરી લઈશું અને આ રીતના થોડું દૂધ લઈને બાઉલમાં હલાવીને પણ લઈ લઈશું. ત્યારબાદ ચારોળી જે છે તે એડ કરી દઈશું આપણે આમાં. 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને તેને બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે બીજી બાજુ જે બદામ પલાળીને મૂકી છે તેને આ રીતના ફોલી લઈશું અને છીણીની મદદથી તેને આ રીતના છીણી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે તેનું કતરણ કરીશું અને બીજી બધી બદામને આ રીતના છોલી લઈશું અને તેના કતરણ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધું રેડી થઈ ગયું છે. તો આપણે એકમાં બદામ છે અને એકમાં પિસ્તા લીધેલા છે. તો હવે આપણે આમાં દૂધ હલાવીને બદામની જે કતરણ કરેલી છે તેને એડ કરીશું. ત્યારબાદ પિસ્તા એડ કરી દઈશું આપણે અને આ બધી જ પ્રોસેસ જે છે તે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આપણો દૂધપાક અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને થોડો ઠંડો થવા દઈશું. તો આપણો દૂધપાક અહીંયા ઠંડો થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો તેને બરાબર એકદમ હલાવી લઈએ
અને એક બાઉલમાં તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે પણ ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ જરૂર કરજો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.